બગદાણાના કોળી યુવકને ફટકારવાના ચકચારી કેસમાં શું માયાભાઈ આહિર સાથે સમાધાન કરવા માટે કોઈ કોળી સમાજના આગેવાન છે તે મેદાને પડ્યા છે? આવા આરોપ અને આવી ચર્ચાઓના વચ્ચે ગૌતમ ચૌહાણનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને સમાધાનને લઈને પણ તેમણે વાત કરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. બગદાણાનો કોળી યુવકને ફટકારવાનો જે કેસ છે તે ખૂબ ચકચારી છે અને આ મામલે અવનવી વાતો સતત સામે આવી રહી છે. સીટ પણ આ મામલે તપાસ કરી રહી છે અને મુખ્ય ફરિયાદી નવનીત બારડિયા પોતે સીટ સમક્ષ જઈને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે તેમને જે પ્રકારે અસામાજિક તત્વોએ ફટકાર્યા તેમાં માસ્ટર માઇન્ડ અન્ય કોઈ નહીં પરંતુ લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે અને તેમણે સીટના સામે પૂરતા પુરાવા પણ રજૂ કર્યા છે અને સીટ પણ સંભવત આ મામલે આવનારા દિવસોમાં જયરાજ આહિરને આરોપી બનાવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને આ કેસમાં ગૌતમ ચૌહાણ પોતે સમાધાનની ભૂમિકા ભજવી રહ્યા છે તેવા આરોપ લાગી રહ્યા હતા અને જ્યારે તે મીડિયા સમક્ષ સામે આવ્યા આ મામલે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો છે તે પણ આપ સાંભળી શકો છો. ગૌતમભાઈ, નવનીતભાઈ ઉપર જે હુમલાની ઘટના બની છે, આજે 23મો દિવસ છે પરંતુ હજી સુધી મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી. આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે? ધારાસભ્ય આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે ખરી? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે. એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે. જે હશે તે સામે આવશે. જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું શું? જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કંઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો. એટલે ના, નવનીતભાઈની વાત નથી. તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે. એ એમનો વિષય છે. જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી. આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી. આમ બગદાણાનો કેસ છે આ ખૂબ ચકચારી છે કેમ કે આ કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર માસ્ટર માઇન્ડના આરોપ લાગી રહ્યા છે અને આ મામલો મુખ્યમંત્રી સુધી પણ પહોંચી ચૂક્યો છે અને સીટ પણ આ મામલે સતત તપાસ કરી રહી છે. હવે જોવાનું તે રહેશે કે જયરાજ આહિર આરોપી બને છે કે નથી બનતા અને તે માસ્ટર માઇન્ડ છે કે નથી તે આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.